ભાવનગરના ભાણિયા અને ભાવનગરના ભત્રીજાને દેખાય છે કે ભાવનગરના બધા જ રોડ રસ્તા ખોદાઈ ગયા છે, પણ હું તો કહું છું કે સારું થયું આ બધા રોડ રસ્તા તમે ખોદ્યા. લોકોને ખબર તો પડી કે બીએમસી કામ શું કરે છે. ભાઈ, દિવાળીનો ટાઈમ છે, બધાના ઘરમાં સમારકામ ચાલતું હોય, ફર્નિચર કામ ચાલતું હોય, કલર કામ ચાલતું હોય, સફાઈ ચાલતી હોય, તો થોડા સમયની અગવડતા વેઠવી પડે. એવી જ રીતે જો ઘરમાં બોટલમાં ગેસ આવતો હોય એના બદલા પાઇપલાઇનથી ગેસ આવે છે, તો એ ગેસ લાઇન નાખવા માટે ખોદકામ કરવું પડે. એ સફાઈનો પ્રશ્ન સોલ્વ કરવો હોય, ડ્રેનેજનો પ્રશ્ન સોલ્વ કરવો હોય, કેબલિંગના પ્રશ્નો હોય, ગટર લાઇનના પ્રશ્નો હોય, આ અંડરગ્રાઉન્ડ બધા જ કામ માટે ખોદકામ કરવું પડે. બીએમસી કોઈ શોખથી નથી કરતી. બાકી બીએમસીએ લોકો માટે જેટલા કામ કર્યા છે અહીંયા ગણાવવાની જરૂર નથી. બાકી તો વૃક્ષારોપણમાં હાઈએસ્ટ બીએમસીએ કામ કર્યું છે, સફાઈમાં બીએમસીએ કામ કર્યું છે, મચ્છરજન્ય રોગચાળા ન થાય, પાણીજન્ય રોગચાળા ન થાય એના માટે બીએમસીએ કામ કર્યું છે. રોડ રસ્તાની પરિસ્થિતિ પર વાત કરવાવાળા લોકો વિચારી લેજો કે 20 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં તમારી સોસાયટીના રસ્તાઓ કેવા હતા, ત્યાં બ્લોક હતા કે પાણી ભરાતા હતા, એ બધું જ કામ બીએમસીએ કર્યું છે. એ ત્યારે સમજાશે જ્યારે ભાવનગરની બહાર જશો, બીજા સિટીમાં, બીજા સ્ટેટમાં, બીજા કન્ટ્રીમાં જશો, ત્યારે ખબર પડશે કે મેટ્રો લાઇન કરતાં ખોદાયેલા રોડ રસ્તામાં વધારે શાંતિ છે.